હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છે. તો મિત્ર, આજે અમારે જવાનું છે તળાજા. તો મિત્ર, તો અહીંયા પાછળ આવી જશે અને જઈ છીએ આ અમારી ફોર્ચ્યુનર બાઇક લઈને. મિત્રો, તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. ઓકે. એક અમારે સાહેબ એ ને એક આ અમારી આ ગાડી, બે ગાડી લઈને અમારે જવાનું છે તળાજા. અને અત્યારે તો આઈસર નીકળ્યું છે અહીંયાથી ધીમે ધીમે આગળ. આઈસર જો આઈસર આવે છે. આઈસર ને પહેલા જવા દેવાનું, અમારે ગાડી લઈને જવાનું છે. આઈસર જઈ રહ્યું છે હવે તળાજા અને અમે થોડી વારમાં આગળ જવાના છીએ. હાલે સાહેબ, હાલો હવે. હા તો મિત્ર, અમે તો બે હીરા દેવા શું કહેવાય ત્યાંથી ને હાઈવે પર નીકળી જવાનું. મેં તો લગાવી લીધી ચશ્મા અને અમારા ડ્રાઈવર તો જો નાના આમ થા ડ્રાઈવર એટલે ડ્રાઈવર છે ફોર્ચ્યુનર. આ કે છે એકો ને વીવો કાંઈ ન ઘટે. બાકા જીકી બોલાવી દેવાની છે એની મને. તો મિત્ર, આ લોકેશન ક્યાંનું છે ને જરાક કોમેન્ટમાં કહેજો ને, કારણ કે મેં તો જોયેલું છે ક્યાંનું છે એ. તો તમે જરા બધા કોમેન્ટમાં કહી દેજો કે આ લોકેશન ક્યાં આવેલું છે. તો મિત્ર, આપણે થોડી વારમાં આઈસરને આવવાનું છે, જે ઓલું દેખાય ને હાઈવે પર. કારણ કે અત્યારે શું કહેવાય રસ્તામાં કોઈ વાહન છે નહીં. ને એક આઈસર ને એક અમારી ફોર્ચ્યુનર બે જ છે. કારણ કે અમે એટલી સ્પીડમાં બગાડીશું ને આગળ, થોડી વારમાં આઈસરને આંબી લેવાનું છે. જો થોડુંક દૂર રહેશે, થોડી વારમાં આગળ આઈસરને આંબી લેવાનું છે. જો આઈસરવાળો આજ શું કહેવાય લીવર ઉપર પગ મૂકીને બે ગયેલો છે કે આજ તો એ કે ગમે એ થઈ જાય. બાકાજી કે બોલ પણ બાકી આમ સાઈડ નહીં દેવાની, પણ અમે તો એટલી લીવર આપ્યું ને કે આજ સાઈડ કાપી નાખી. જો આઈસરની સાઈડ કાપી નાખી છે મિત્ર. તો મિત્ર, રસ્તામાં અમે ડોક્ટર અને ભોરિયા મામાનું મંદિર આવ્યું હતું અને મંદિરને આપણે દર્શન કરાવીશું. તો પહેલાં હું દર્શન કરવા જાઉં છું અને પછી તમને બધાને દર્શન કરાવું છું. અહીંયા છે આપણે ભોરિયા મામાનું મંદિર. તો આ છે ભોરિયા મામાનું મંદિર મિત્ર. તો કોમેન્ટમાં લખી નાખજો જય ભોરિયા મામા. તો ભાઈ, આપણે તળાજામાં પગી જાય ને અહીંયા તો જો ભાઈ બાકા ઝીકી બોલે હો. નીકળું પબ્લિક જાય કે કાળા તડકાનું હતો મારો ભાઈ. આ બસવાળો તો હતો એક કાળા તડકાનો બાકા ઝીકી બોલાવે જઈ ગયો. હા, ઈકાન ઘણું બધું છે આમાં. આપણે તળાજાના ગેટે તો પગી ગયા છીએ. જો જે આમો રસ્તો દેખાય ને ત્યાંથી આપણે જવાનું છે ડુંગરા તરફ. તો જો આમો ડુંગરો દેખાય છે ને અમારા સાહેબ જો આગળ એક ગાડી લઈને જાય છે. અમારા સાહેબ તો જો બાકા ઝીકી બોલાવે. આ ટેમ્પોડી ક્યાં વસાડે આવી ગયો? ઓહો, એ ટેમ્પોડી તો જોરદાર હાલે હો, પપડાટી હાલે જઈ. હવે એની સાઈડ કાપી લેવાની છે. તો ભાઈ ફાઇનલી આપણે તળાજા પહોંચી ગયા ને હવે ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું છે. જુઓ, અમારે અહીંયા એક નવા વ્લોગર છે અમારા ભાભી. જુઓ, તો એ વ્લોગ ઉતારે છે ને અમે વ્લોગ ઉતારીએ છીએ. કારણ કે અમે વ્લોગ ઉતારવાવાળા હોય 3 જણા થઈ ગયા, કાંઈ વાંધો નહીં. ને આ ડોહીમાં જુઓ, બધી ડોહીમાં ધીમે ધીમે ચડે છે ને અહીંયા. તો ફાઇનલી ગાઈઝ, અમે જો તળાજા પહોંચી ગયા છીએ બધા. હાથો આવતા બરફનો ગોટો લઈને ખાવા મીણ્યા છે. જો હવે ડુંગરો ધીમે ધીમે ચડવા મીણ્યા છે. અમારે એક ભાઈ જો આગળ હાલવા મીણ્યા. આ ભાઈ બહુ થોડાક શરમાય છે. જો તો અમે બધા આવ્યા છીએ લાપસી કરવા તળાજા. જો ત્યારે તો ડુંગરે ચડવા મીણ્યા છીએ ધીમે ધીમે બધા. તડકો લાગી જશે મને તો ફૂલ. જો તો ભાઈ, અમારે રસોઈયા વહેલા છે ટેમ્પો લઈને આવી ગયા ને અત્યારે તો અહીંયા ખમણની બાકા ઝીકી બોલાવે છે. ખમણ બમણ બધું રેડી કરી દીધું છે. માતાજીની લાપસી કરી નાખી છે ને હવે બસ થોડી વારમાં અમારે આગળ જવારવાની જ છે. જો અહીંયા આ બધું શું કહેવાય રસોઈયાનું કામ બધું શરૂ કરી દીધું હતું. હા, જો અમારે ત્રણે મારા દીકરા હપીને ચા પીએ હો, કાંઈ ન ઘટે હો. બાકા ઝીકી જ બોલાવે. હા, અમારા મોટા દાદા જુઓ કે આજ તો મરસા કાપી જ નાખવાના થઈ ગયા, બાકા ઝીકી બોલાવી દઈએ. આ બે જો ઉપર હવે કાંઈ આવી ગયા છે ભોળો ને બધા.
તો ભાઈ ઉપર આવી જાય ને આ રાજુભાઈ કહે છે કે ભાઈ મારો લે જાય કે મને વ્લોગમાં તું લે દે. તો અમે એને લઈ લીધા વ્લોગમાં. હો રાજુભાઈ મોજમાં આવી ગયા ને હવે અમે નીકળી જાય ખોડિયારમાંના મંદિરની અંદર દર્શન કરવા માટે. તો જો ખોડિયારમાંના દર્શન કરીએ છીએ. હવે તમે બધા એવું વ્લોગમાં દર્શન કરી લેજો અને હરુભરું પણ આવજો. અમારા ડ્રાઈવર જો દર્શન કરીને નીકળી ગયા છે ને હવે અમે જઈ રહ્યા છીએ. જય ખોડિયારમાં મિત્ર. કોમેન્ટમાં બધા ખોડિયારમાંનું નામ લખજો મિત્ર. અમારા જો ટેણી આ મોટો ટેણી બે ટેણી આવે દર્શન કરી લીધા. એને તો મોજ આવી ગયા તો કે આજ તો રજા પાડી જ દેવી છે નિશાળે. આજ તો બાકી કે બોલાવી જ દેવી છે. ખોડિયારમાં દર્શન કરવા જવું જ છે કે જો તો ભાઈ હવે અમે બધા દર્શન કરીને તડકાના થાકી ગયા. હવે બેસી ગયા છીએ અમે બધી પાલટી બેસી ગયા. અમારે જો શર્માની છોકરો તો જો સાઈડમાં કેમ બેસી ગયો જો બે આંગળીઓ આમ કરે. એમાં કાંઈ નથી. ટેણી તો કે આજ કંઈ જવું જ છે. પરાણે આવ્યો પણ ના કરે. તો ભાઈ હવે 11 વાગી ગયા છે. 11:30 ના માતાજીને લાભ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો અમારે પરેશભાઈને Ami pasa ya. અમારે તો ભાઈ જયદીપભાઈ ને આયુષભાઈ બે છે ને કેવા ઓલા શું કહેવાય પિંજરામાં બેસી ગયા જો સપુત્રો કહેવાય ને આને ત્યારે જો અહીંયા ભાઈ સપુત્રામાં બેસી ગયા છે બે જો
તરીકો લાગ્યો હોતી તો હા તરીકો લાગી ગયો ને બહુ કેમ લે એટલું બધું તડકો તો જો ગાઈસ બધા ઝાડવામાં પાંદડા હુકાઈ ગયા તો ભાઈ અમે આવ્યા હતા તળાજા અને તળાજા બધે ફર્યા પગે લાગ્યા દર્શન કર્યા અને જમી લીધું છે અને હવે આપણે ઓલો ગાંધીજી રાખવાનો છે મિત્ર તો નવા ઓલગમાં આપણે કાલ પાછા મળીશું ને ઘણા ટાઈમથી હું કહે 4 દિવસ પાછો ઓલગ નહોતો આવ્યો એટલે પાછો માતાજીનો ઓલગ આવી ગયો પહેલાં તો સુગારાનો ઓલગ ને અત્યારે હવે આવી જશે ખડિયાળમાંનો ઓલગ ના ખડિયાળમાં હતા ને અહીંયા ખડિયાળમાં છે ત્યાં તળાજા ડુંગરા પર જે ખડિયાળમાંનું મંદિર છે ને ત્યાં અમે આવ્યા હતા તો આજનો ઓલગ આપણે આ સુધી રાખીએ ઓકે મિત્ર બાય બાય ટાટા